બાળકો મજામાં? કેવી તૈયારી ચાલે છે? બરાબર તૈયારી કરતા રહેજો. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એમની વર્તણૂક કેવી રહેશે. તો પહેલા ભાગ આ વિડિયોની અંદર બે ભાગ કર્યા છે. પહેલા ભાગની અંદર આપણે શીખીશું ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો, બીજા ભાગની અંદર શીખીશું ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ડાયપોલની કેવી હાલત થાય, શું પરિસ્થિતિ થાય, અને છેલ્લે એમને લગતા બહુ અગત્યના MCQ. તો આ રીતે મુખ્ય બે ભાગ છે. પહેલા ભાગની અંદર આપણે શીખીશું સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક અને બળ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર ટોર્ક હશે એટલે અંદર બળ તો ઇનડાયરેક્ટલી આવી જ જશે. ચલો, તો પહેલો ભાગ આપણે આ શીખીએ છીએ. હવે અહીંયા જે લખ્યું છે એના આધારે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ડાયપોલ પરનું ટોર્ક, તો આ ત્રણ વસ્તુ પહેલા તો ખબર હોવી જોઈએ. તો આ પ્રશ્ન માટે જે જરૂરી છે એ મુદ્દાઓ કાયમી હું તમને યાદ દેવડાવતો હોઉં છું આપણી સ્ટાઇલ પ્રમાણે. આમાં કઈ આગળની વસ્તુની જરૂર પડશે તો આગળનું લેક્ચર જે છે એની જરૂર પડશે. આગળના લેક્ચર જોઈ લેવા પહેલા સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એમાં દરેક બિંદુ પાસે E સમાન હોય. પહેલી આ ખબર હોવી જોઈએ. બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સમાન, અને એમને દર્શાવવાની રીત જે છે એ બી મેં દાખલાની અંદર ચર્ચા કરી દીધી છે કે એને આ રીતે દર્શાવાય, સમાંતર રેખાઓ જેવું હોય. બરાબર. સાથે સાથે એ બી યાદ રાખો કે પૂંછડા પાસે પ્લસ અને માથા પાસે માઇનસ. આ બી આગળ ચર્ચા કરી દીધેલી છે. ડાયપોલની ચર્ચા આગળના લેક્ચરની અંદર થઈ ગઈ છે. ડાયપોલ કોને કહેવાય? તો ડાયપોલની અંદર બે વિદ્યુતભાર હોય, પ્લસ q અને માઇનસ q, અને એમની વચ્ચેનું અંતર 2a. માઇનસ q પ્લસ q એમની વચ્ચેનું અંતર જે છે a અને a એટલે ટોટલ 2a. સાથે સાથે ડાયપોલ મોમેન્ટ બી ખબર હોવી જોઈએ. ડાયપોલ મોમેન્ટ યાદ રાખો માઇનસ q થી પ્લસ q તરફની ડાયરેક્શનની અંદર હોય. આ ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન છે. એનું સૂત્ર બી ખબર હોવી જોઈએ. P બરાબર 2a into q. અને સાથે સાથે વાત રહી ટોર્ક. તો ટોર્ક બરાબર આપણે અહીંયા બળ યુગ્મ યાદ કરવાનું છે. બળ યુગ્મ 11મા ધોરણમાં શીખ્યા હતા. બળ યુગ્મ 11મું ધોરણ. ઓહો. બે બળના મૂલ્ય સરખા હોય, દિશા વિરુદ્ધ હોય, પણ એક રેખામાં ન હોય તો બળ યુગ્મ રચે. તો એ બળ યુગ્મની ચાક માત્રા એટલે કે ટોર્ક એમના માટે એક બળનું મૂલ્ય અને ગુણાકારમાં બંને બળ વચ્ચેનું લંબ અંતર. તો મિત્રો તમે જોવો છો કે લોકડાઉનમાં જે સગવડ છે બસ એ સગવડના આધારે કામ ચલાવી રહ્યા છીએ. બોર્ડ ઘણું નાનું છે તો એ પ્રમાણે લખું છું, સમજવાનો પૂરો પ્રયત્ન કરજો. ઓકે, તો આ બધી વસ્તુ જે છે એ તમને ખબર હોવી જોઈએ એટલે આપણો પ્રશ્ન એકદમ સહેલાઈથી તૈયાર થઈ જાય. બોર્ડ માટે IMP છે આ પ્રશ્ન. આ પ્રશ્ન IMP છે બોર્ડની એક્ઝામ માટે. ચલો, તો પહેલું સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે ડ્રો કરીશું. સમાન વિદ્યુત ક્ષેત્ર ધારી લો કે આ રીતે છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર હું જો ઉપર તરફ તીર કરું છું તો ક્ષેત્ર ઉપર તરફ છે. એમનો મતલબ શું થશે એ મેં તમને સમજાવી દીધો છે કે અહીંયા પ્લસ થશે અને આ બાજુ માઇનસ. હવે આની અંદર એક ડાયપોલને ગોઠવી દઈએ. તો એક ડાયપોલ માટે જુઓ કે આ રીતે એક ડાયપોલ ગોઠવી દઉં છું. ડાયપોલની અંદર અહીંયા માઇનસ q રાખું છું અને અહીંયા પ્લસ q. તમને ખ્યાલ છે એ પ્રમાણે આ ટોટલ અંતર જે છે એ 2a હોય. બે ભાગ તમે વિચારી શકો, a અને a.
બોલો કઈ પ્રોબ્લેમ? હવે તમારે આની અંદર પહેલા બળ લેવાના છે, બંને પર લાગતા બળ. તો વિચારો માઇનસ પર બળ કઈ બાજુ લાગશે? તો માઇનસ પર બળ સ્વાભાવિક કઈ દેખાય છે, પ્લસ તરફ લાગે. તો માઇનસ ક્યુ પર લાગતું બળ, સૂત્ર તમે જાણો છો, Q ઇન્ટુ E. વિદ્યુત ક્ષેત્ર અત્યારે આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ રીતે સીધું. માઇનસ ક્યુ પર લાગતું બળ, આ સૂત્ર બી ખબર હોવી જોઈએ તમને. F બરાબર Q ઇન્ટુ E. બસ એ જ સૂત્રનો ઉપયોગ કર્યો. ચલો અહીંયા કો મને પ્લસ ક્યુ પર બળ કઈ બાજુ લાગશે? આમના પર લાગતું બળ ક્ષેત્રના કારણે, ક્ષેત્ર ધક્કો મારશે આ બાજુ, માઇનસ ખેંચશે. થશે કે નહીં? તો આ થયું પ્લસ ક્યુ પર લાગતું બળ પ્લસ ક્યુ ઇન્ટુ E. આટલા સુધીની સમજણ પડી ગઈ બધાને? સાથે સાથે અહીંયા ખૂણો જે છે, ચલો એની પછી ચર્ચા કરીએ. આ થીટા ખૂણે રાખીએ છીએ ડાયપોલને, હાલ જરૂર નહીં. હાલ આપણે પેલા બળની ચર્ચા કરીએ. તો બળ જે છે એ ટોટલ કેટલું થશે, પરિણામી બળ કેટલું થશે? તો બહુ સિમ્પલ છે કે પરિણામી બળ F બરાબર પ્લસ ક્યુ પર લાગતું બળ અને ડાયપોલના માઇનસ ક્યુ પર લાગતું બળ. તો પ્લસ ક્યુ પર કેટલું બળ લાગે છે? QE. અને માઇનસ ક્યુ પર કેટલું બળ લાગે છે? માઇનસ QE. તો પરિણામી બળ થઈ ગયું શૂન્ય. હવે બળ શૂન્ય હોય તો શું ટોર્ક શૂન્ય જ હોય? પરિણામી બળ શૂન્ય હોય તો ટોર્ક શૂન્ય હોય? ના, એવું ફરજિયાત નથી. ક્યારે થાય? બે બળ લાગે છે, બંનેના મૂલ્ય સરખા હોય, દિશા વિરુદ્ધ હોય તો આમ ખેંચો તોય ચાલે, પણ એક જ લાઈન પર હોવા જોઈએ. પણ તમને યાદ હોય 11મા ધોરણની અંદર યાદ કરો કે આપણે અહીંયા બળ લગાડીએ છીએ તો બંને બળના મૂલ્ય સરખા છે, દિશા વિરુદ્ધ છે. તો પરિણામી બળ શૂન્ય છે, પણ આ ફરે છે એટલે કે ટોર્ક શૂન્ય નથી. આને કહેવાય બળ યુગ્મની ચાક માત્રા. તો અહીંયા બી બળ યુગ્મની ચાક માત્રા બની જશે અને એમના કારણે આમના પર ટોર્ક લાગશે. તો બીજા ભાગની અંદર આપણે ટોર્ક લઈએ. ટોર્ક માટે ધારી લો કે આપણે એને જાણી જોઈને થીટા ખૂણે ગોઠવી છે. ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હોય યાદ કરો, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. તો આમાં કો ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હશે? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. તો આ થઈ ગઈ ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન. ઓકે, હવે આપણે અહીંયા બંને બળ જુઓ ધ્યાનથી. બંને બળની દિશા વિરુદ્ધ છે પણ એક જ લાઈન પર નથી. આ બંને વચ્ચે અંતર છે. તો આપણી પાસે સૂત્ર છે ટોર્ક શોધવા માટેનું. એકનું મૂલ્ય લઈ લો અને બે વચ્ચેનું લંબ અંતર. તો ટોર્ક બહાર નીકાળી દઉં છું. એડજસ્ટ કરી લેજો આટલી જગ્યામાં. ટોર્ક માટે બળ યુગ્મની ચાક માત્રા બી કહેતા હતા. ટોર્ક બરાબર એકનું મૂલ્ય, તો બેના મૂલ્ય સરખા જ હોય એટલે એકનું મૂલ્ય લઈ લો QE. એક બળ લઈ લીધું. હવે બે બળ વચ્ચેનું લંબ અંતર. તો આ બે બળ વચ્ચેનું લંબ અંતર આકૃતિ પરથી વિચારવાનું છે કેટલું થશે. તો લંબ અંતર માટે જો આટલું લંબ અંતર થાય, બ્લેક લાઈન દેખાય તમને? એ બળ વચ્ચેનું લંબ એટલે ઓછામાં ઓછું અંતર. આપણે આ જોઈએ છે. એમના માટે અહીંયા થીટા ખૂણો છે તો આકૃતિ પરથી તમને ખ્યાલ આવી જાય કે આ ખૂણો પણ થીટા હશે. તો વિચારો આ ખૂણાની સામેની બાજુ થાય, બોલો શું લાગુ પડશે? sin cos tan. તો આપણે સામેની બાજુ લઈએ ને સાથે સાથે આ અંતર બી ખબર છે એટલે કર્ણ થશે. તો sin લઈ લઈએ તો બોલો sin થીટા. sin થીટા બરાબર થશે સામેની બાજુ એટલે લંબ અંતર અને ભાગાકારની અંદર લઈ લો કર્ણ એટલે 2a. તો આમના પરથી લંબ અંતર બરાબર થઈ જશે 2a sin થીટા. તો આપણે જોઈતું હતું લંબ અંતર, તો અહીંયા લખું છું 2a sin થીટા. બરાબર છે? ફરીથી એક વખત ટોર્ક એટલે એક બળનું મૂલ્ય લેવાનું. તો મૂલ્ય લઈ લીધું QE અને બે બળ વચ્ચેનું લંબ અંતર. તો લંબ અંતર અહીંથી લઈ લીધું.
હવે થોડી ગોઠવણી કરીશ એટલે પ્રશ્ન પૂરો થઈ જશે. 2a અને q આ ત્રણને નીકાળી એની જગ્યાએ p લખું છું. જો 2a q ની જગ્યાએ આપણે p લખી શકીએ ડાયપોલ મોમેન્ટ, તો ત્યાં આગળ થશે p અને આ e છે જ, સાથે સાથે છે sin થીટા. તો દેખો મોસ્ટ આઈએમપી સૂત્ર મળી ગયું. ટોર્ક માટેનું વિદ્યુત ક્ષેત્ર સમાન હોય ત્યાર માટેનું સૂત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકીએ તો ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મૂલ્ય મળ્યું. હવે ડાયરેક્શન માટે જુઓ, ટોર્ક સદિશ રાશિ છે અને એમના માટે sin થીટા છે તો યાદ કરો a ક્રોસ b હોય તો શું થતું હતું? a ક્રોસ b હોય તો લખતા હતા a b sin થીટા. તો અહીંયા p ક્રોસ e હોય તો લખાય p sin થીટા. હવે એ પ્રશ્ન રહે કે આમાં p ક્રોસ e કેમ કર્યું સાહેબ? e ક્રોસ p બી થઈ શકે અહીંયાથી. તો સાચું તો એક જ હોય. સદિશ ગુણાકાર સદિશ વસ્તુ આગળનું યાદ કરશો તો ખ્યાલ આવશે કે a ક્રોસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b ક્રોસ a. તો આ બેમાંથી એક જ સાચું. તો p ક્રોસ e ની ડાયરેક્શન આપણે અહીંયા આકૃતિમાં જુઓ. જો અહીંયા p અને આ e દેખાય છે. p અને વિદ્યુત ક્ષેત્ર E. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આ રીતે લંબરૂપે રાખવાનો હતો અને P થી E તરફ ફેરવીને એકવાર ચેક કરીએ તો સ્ક્રૂ જે છે એ વિષમ ઘડી દિશામાં લંબરૂપે બહાર આવશે. તો આ પરિસ્થિતિ થઈ P ક્રોસ E ની. અને અત્યારે ડાયપોલની પરિસ્થિતિ વિચારો. ડાયપોલ પર લાગતા બળ જુઓ તો બળના કારણે ડાયપોલ કઈ બાજુ ફરશે? તો જુઓ, એક બળ આમ લાગે છે, એક બળ નીચે લાગે છે. તો અત્યારે ડાયપોલ બી આમ જ ફરશે. તો જે રીતે સ્ક્રૂ ફરશે એ જ રીતે ડાયપોલ ફરે છે. એટલે બે વસ્તુ મેચ થઈ ગઈ. એટલે આપણે P ક્રોસ E રાખવું પડે. E ક્રોસ P કરો તો શું થાય? તો સ્ક્રૂ આમ ફરે પણ ડાયપોલના પર લાગતા બળના કારણે ડાયપોલ અત્યારે આમ ફરવાનો પ્રયત્ન કરે છે. તો ડાયપોલ અત્યારે વિષમ ઘડી ફરવાનો પ્રયત્ન કરે છે અને E ક્રોસ P કરો તો એ સમઘડી થાય. એટલે બે વિરુદ્ધ થઈ જાય. એટલે એ રીતે લેવાય નહીં. તો મિત્રો આ થઈ વાત સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલને જો આપણે મૂકીએ છીએ તો એમના પર લાગતા બળ અને ટોર્ક. બળ જોઈ લો ધ્યાનથી, પછી એમસીક્યુ માં કામ લાગશે. પરિણામી બળ હંમેશા શૂન્ય થાય સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો. મોસ્ટ આઈએમપી આગળ જતા એમસીક્યુ ની ચર્ચા કરવાના છે. ટોર્ક માટે આ સૂત્ર છે. ટોર્ક માટે શૂન્ય થાય કે ના થાય એ આપણે આ લેક્ચરના લાસ્ટ ભાગની અંદર જોઈશું. ઓકે, તો આ પહેલો ભાગ પૂરો થયો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પરનું ટોર્ક. હવે બીજા ભાગની અંદર આપણે જોઈશું અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર થોડી ચર્ચા કરવાના છીએ. ઓકે, તો આટલા સુધીનો ભાગ જે છે એ પહેલા જોઈ લો. ઓકે, કઈ લખવું હોય તો લખી લેજો. થોડો સમય આપું છું. તો મિત્રો હવે બીજા ભાગની અંદર આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર એમાં ડાયપોલને મૂકીએ તો એમના પરના બળ માટેની ચર્ચા કરીશું. સિમ્પલ કેસ લઈશું. અહીંયા બુકમાં જે આપ્યું છે એ કેસ લઈને ચર્ચા કરીશું. તો જો પહેલા સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું હતું જેમાં બધી જગ્યાએ E સમાન હોય. હવે આપણે અહીંયા અસમાન વિદ્યુત ક્ષેત્ર લઈશું. એની અંદર સહેલી પરિસ્થિતિ લઈશું અને એમાં ડાયપોલને આપણા પ્રશ્નની અંદર અસમાન વિદ્યુત ક્ષેત્ર. આ ભાગ બોર્ડ માટે એટલો ઉપયોગી નથી પણ એમસીક્યુ માટે કામનો છે. અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ના પૂછાય એવું નહીં હો. અચ્છા, એવું ના કરતા. અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલને એક E ને સમાંતર અને એક વખત પ્રતિ સમાંતર મૂકીશું અને એમના પર લાગતા પરિણામી બળની ચર્ચા કરીશું અને સાથે સાથે છેલ્લે જનરલ ટોર્કના એમસીક્યુ ની ચર્ચા કરીશું. હવે અહીંયા હું ચિત્ર દોરું છું. ધ્યાન દેજો, બુકની અંદર બરાબર દર્શાવેલ નથી, રેફરન્સમાં બી બરાબર દર્શાવેલ નથી. એટલે અહીંયા જે હું ડ્રો કરું છું એના પર બરાબર ધ્યાન દેજો, મસ્ત રીતે સમજાઈ જશે. માની લો કે આપણે ક્ષેત્ર અસમાન આ રીતે ગોઠવીએ છીએ. આ બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર છે મિત્રો.
વિદ્યુત ક્ષેત્રનો ટોપિક વાંચી લેવો. જો અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો આ બાજુ પ્લસ હોય, પૂંછડા પાસે પ્લસ અને માથા પાસે માઇનસ. પણ તમે જરા ધ્યાનથી જુઓ કે અહીંયા જેમ જેમ નજીક જાય ને આમ તીરની લંબાઈ વધતી જાય છે. એનો મતલબ કે જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર વધી રહ્યું છે, આ બાજુ ક્ષેત્ર વધી રહ્યું છે. આમાં બરાબર ધ્યાન દેજો. બુકમાં સારી રીતે સમજી શકાય એમ નથી, રેફરન્સમાં પણ નહીં. અહીંયા ધ્યાન દેશો તો મસ્ત રીતે સમજાઈ જશે. ચલો અહીંયા ડાયપોલ મૂકવાની છે. એક વખત આપણે ક્ષેત્રને સમાંતર ડાયપોલ મૂકી દઈએ અને એક વખત પ્રતિ સમાંતર. એ કઈ રીતે? ક્ષેત્ર આ બાજુ છે, જો ક્ષેત્રની ડાયરેક્શન આ છે, તો એક વખત ક્ષેત્રને સમાંતર ગોઠવવાની છે. તો એનો મતલબ આ રીતે થાય, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ. આ કઈ રીતે સમાંતર ને પ્રતિ સમાંતર કેમ ખબર પડે? આમાં એક સમાંતર છે ક્ષેત્ર અને એક પ્રતિ સમાંતર. આમ તો બે સમાંતર હોય એવું નહીં લાગતું. તો એ આધાર શેનો છે? ડાયપોલ મોમેન્ટ નો. ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. દેખો આ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. તો આ ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન છે એ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શનમાં થઈ, એટલે આ થઈ ગયું સમાંતર. પડી સમજો? અને આની અંદર તમે જુઓ કે ડાયપોલ મોમેન્ટ જે છે એમની ડાયરેક્શન માઇનસ થી પ્લસ. તો એ થયું ક્ષેત્રની પ્રતિ સમાંતર. બસ હવે ધ્યાનથી જોજો, આ બધું બહુ કામનું છે, એમસીક્યુ માટે ખાસ કામ લાગેલું છે. હવે આમના પર લાગતા બળ જુઓ. જો પ્લસ પર આ પ્લસ ધક્કો મારશે, બળ આ બાજુ લાગશે. ઓકે, અહીંયા માઇનસ ને આ બાજુ ખેંચશે. ચલો આ એકમાં સમજી લેશો એટલે આની અંદર ખ્યાલ આવી જશે. તો હવે અહીંયા તમે જુઓ કે આના પર બળ જે લાગે એ Q into E પ્લસ અને અહીંયા માઇનસ Q into E માઇનસ. હવે અહીંયા ખાસ જો કે આ બે બળ સરખા હોય કે નહીં. પહેલા પ્રશ્નમાં શું હતું? બંને બળના મૂલ્ય સરખા હતા, દિશા વિરુદ્ધ. અહીંયા તમને દિશા વિરુદ્ધ લાગે છે પણ મૂલ્ય સરખા એટલે ના હોય કે તમે જેમ જેમ આ બાજુ જશો એમ વિદ્યુત ક્ષેત્ર વધી જશે. જુઓ ધ્યાનથી, આ વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, આ ઓછું. તો હવે મને વિચારીને કહો પરિણામી બળ કઈ બાજુ લાગશે? ચલો આટલું કહી દો એટલે મસ્ત તમને ખબર પડી ગઈ. આ બાજુ જો ક્ષેત્ર વધે છે એટલે આ બળ વધી જાય. F પ્લસ વધારે હોય ને F માઇનસ ઓછું હોય એટલે પરિણામી બળ તમને આ બાજુ લાગશે. તો પરિણામી બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે, આ બાજુ લાગશે. તો જ્યારે તમે ડાયપોલ ને ક્ષેત્રને સમાંતર મૂકો છો ત્યારે પરિણામી બળ જે છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે. અને એ જ રીતે અહીંયા જરા ધ્યાનથી વિચારજો કે આ પ્લસ દ્વારા પ્લસ પર ધક્કો લાગશે, F પ્લસ. આ માઇનસ જે છે એમના પર આ માઇનસ દ્વારા ધક્કો લાગશે તો આ પ્લસ ખેંચશે. હવે તમે વિચારો કે આ બે બળ સરખા હોય, આની જેમ જ વિચારવાનું છે. કયું વધારે હોય? ચલો કો લગાવો દિમાગ. F પ્લસ વધારે હોય કે F માઇનસ વધારે હોય? તો ફરીથી આ જ લોજિક છે કે તમે જેમ જેમ આ બાજુ જાઓ છો તેમ ક્ષેત્ર વધે છે. તો અહીંયાનું ક્ષેત્ર વધારે હોય એટલે અહીંયા બળ બી વધારે હોય અને અહીંયા બળ ઓછું હોય તો અહીંયા F માઇનસ વધારે હશે. એટલે કે આમના પર લાગતું. તો આ બાજુ વધારે લાગે, આ બાજુ ઓછું, તો પરિણામી કઈ બાજુ થશે? આ બાજુ થશે. તો પરિણામી બળ આમાં આ રીતે બનવાનું છે. તો આ રીતે એટલે કઈ રીત? પણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો જુઓ આ ચર્ચા જે છે એ તમને આકૃતિ પરથી મસ્ત રીતે સમજાઈ ગઈ હશે એવી અપેક્ષા રાખું છું. ઓકે, તો આની અંદર કોઈ કન્ફ્યુઝન જો જરા બી રહી ગયું હોય તો પાછા રિપીટ કરશો વિડીયો, કેમ કે આખું ચિત્ર દોરાઈ જાય પછી ખબર ના પડે. તો પહેલેથી કઈ રીતે સ્ટાર્ટ કરવી જરાક જોઈ લેજો. ફાસ્ટ રિવાઇન્ડ કરી લેવાનું, 1.5 સ્પીડ રાખીને જોઈ લેવાનું એટલે કંટાળો ના આવે અને બહુ મસ્ત મજા બી આવે. ઓકે, તો આ થઈ ગઈ ચર્ચા બીજા ભાગની. અને લાસ્ટ ત્રીજો નાનકડો ભાગ જેની અંદર મોસ્ટ MCQ હું જે મેથડ થી સમજાવું છું, યાદ રખાવડાવું છું, એ ખાસ ધ્યાનથી યાદ રાખી લેજો.
બહુ નાની વસ્તુ હોવા છતાંય બહુ કન્ફ્યુઝન થાય છે. ચલો તો આ બીજો ભાગ જોઈ લેજો, પોઝ કરી દેજો. આવી જાઓ ભાઈ, આવું હોય તો બંધ છે, ખોલો હમણાં. તર્જભાઈ આવ્યા છે. ચાલુ છે વિડીયો. તો બોલ ના કરતો. હા આવી જાય અહીંયા. શું લેવા આવ્યો? ચલો તર્જભાઈ ને બતાવી દો. બહુ લોકડાઉન માં કંટાળે છે. તર્જભાઈ આઈ કરતે બધાને. લોકડાઉન માં કંટાળે છે બચારા. લાઇટ નહીં અત્યારે. જો લાઇટ વગર વિડીયો બનાવીએ છીએ અને કંટાળીએ છીએ. એટલે તમે ભણતા રહેજો વારો. ચલો જવાનું છે? હા નીકળો. દેખો મિત્રો, એમસીક્યુ માટે આને લગતા જ એમસીક્યુ છે. એમસીક્યુ ની અંદર પ્રશ્ન પૂછાય છે કે ડાયપોલ પરનું ટોર્ક અને બળ, બે વસ્તુ ખાસ ધ્યાનથી રહેજો. ટોર્ક અને બળ બંને શૂન્ય હોય કે ન હોય, હોઈ શકે કે હોય જ, આવા બધા પ્રશ્નો પૂછશે. તો જુઓ, એની અંદર કન્ફ્યુઝ નથી થવાનું. ખાસ જુઓ કે પહેલા આપણે વાત કરીએ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, પછી લઈએ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. જો આ રીતે યાદ રાખી દેજો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમને. અહીંયા આપણે ચર્ચા કરીશું બળ અને અહીંયા લઈ લો ટોર્ક. સાચવી નાખજો આ વસ્તુ, ખાસ કહી દઉં છું. પૂછીશ પછી કે સાહેબ વિડીયોમાં ધમકાવો છો, અમે ક્લાસમાં નહીં માનતા ને વિડીયો માનીશું. ચલો, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર બે વિદ્યુતભાર ડાયપોલના હોય, એમના પર લાગતા બળના મૂલ્ય સરખા હોય અને દિશા વિરુદ્ધ હોય. પરિણામી બળ શૂન્ય જ હોય. એ બરાબર 0 જ હોય. ખાસ બળની જ વાત કરી લઈએ. અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો F બરાબર 0 ન જ હોય. હોઈ શકે નહીં, ન જ હોય. કેમ કે અસમાન છે, બધે ક્ષેત્ર સરખું નથી, એટલે ત્યાં પરિણામી બળ શૂન્ય નહીં જ થાય. તો આ ખાસ, જો સમાન હોય તો બળ શૂન્ય. ગમે તેમ ડાયપોલને ગોઠવ્યું એનાથી કોઈ મતલબ નહીં. સમાન વિદ્યુત ક્ષેત્રનું નામ પડે બળ શૂન્ય. અસમાન હોય બળ શૂન્ય ન હોય. હોઈ શકે કે તો પણ નહીં. અસમાન ની અંદર બળ શૂન્ય હોઈ શકે નહીં. ચલો થઈ ગયું આટલું ક્લિયર. ટોર્ક ની અંદર ખાસ ધ્યાન રાખો, ટોર્ક માં કન્ફ્યુઝ કરે છે. ટોર્ક માટેનું સૂત્ર શું છે? P sin થીટા. તો ખાસ ધ્યાન રાખો કે આ થીટા ખૂણા પર આધારિત છે. સમાન હોય તો ઠીક અને અસમાન હોય તો ઠીક. જો આ સમાન, જો ડાયપોલને તમે આ રીતે ગોઠવી દો છો, ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગોઠવી દો, તો વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ જે છે એમની વચ્ચેનો ખૂણો કાં તો 0 બને કાં તો 180. બંને સ્થિતિમાં ટોર્ક શૂન્ય છે. તો ટોર્ક જે છે ક્યારે શૂન્ય થાય? સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો. ત્રાંસુ હોય તો ટોર્ક લાગે છે. તો અહીંયા યાદ રાખવાનું છે કે થીટા પર આધારિત છે, એટલે ટોર્ક શૂન્ય હોય પણ ખરા, ન પણ હોય. હોઈ શકે કે ટોર્ક શૂન્ય હોઈ શકે? તો હા. હોય જ તો ના. કમ્પલસરી બંધાઈ નહીં જવાનું, ફરજિયાત નથી. શૂન્ય હોય બી ખરા, ના બી હોય, બસ આ યાદ રાખો. ટોર્ક જે છે એ શૂન્ય હોય અથવા ન હોય. બે ઓપ્શન. શેના માટે? સમાન માટે. અસમાનમાં પણ આ જ છે. આ જ વસ્તુ અસમાન ની અંદર. જો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, માન લો કે ઓકે, માન લો આ બાજુ ઘટતું જાય છે, આમ વધતું જાય છે. અહીંયા બી ડાયપોલ જો ત્રાસી હશે તો ટોર્ક લાગશે. ડાયપોલ ત્રાસી હશે તો ટોર્ક લાગશે. ડાયપોલ આ રીતે હશે તો જો અસમાન છે એટલે પરિણામી બળ લાગશે, પણ ભલે લાગે એ સીધે સીધા માર્ગે ગતિ કરશે, ફરશે બરશે નહીં. આમ તો થવું જોઈએ ને, ટોર્ક લાગતું હોય તો એવું કશું થવાનું નથી. રેખી ગતિ કરશે,
ચાક ગતિ નહીં કરે. તો અહીંયા ખાસ યાદ રાખો કે બે પરિસ્થિતિની અંદર ટોર્કમાં બંધાવાનું નથી આપણે, બસ આટલું યાદ રાખો. ટોર્કમાં અમે બંધાયેલા નથી. શૂન્ય હોય બી ખરા, ના બી હોય. હોઈ શકે તો કે હા હોઈ શકે, ન હોઈ શકે તો કે ના ન હોઈ શકે. ફરજિયાત નથી. એ થીટા ખૂણા પર આધારિત છે. એ સમાન કે અસમાન પર આધારિત નથી. જ્યારે બળની વાત કરો તો બળ શાના પર આધારિત છે? તો બળ જે છે એ સમાન કે અસમાન પર આધારિત છે. તો આ ચર્ચા બહુ અગત્યની છે. લાસ્ટ કહી દઉં, સમાન હોય તો બળ 0 જ, અસમાન હોય તો બળ 0 ન જ હોય. ટોર્ક કઈ બી સમાન હોય કે અસમાન, 0 બી હોઈ શકે, 0 ન પણ હોઈ શકે. ઓકે, તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી એ તમને સમજાઈ ગઈ હશે. તો આ વિડીયો બધા મિત્રોને શેર કરતા રહો અને લાઈક કરતા રહો ભાઈ, એટલે મારો બી કોન્ફિડન્સ વધે અને મને મજા આવે, થોડો ઉત્સાહ મને પણ મળે. અને સબસ્ક્રાઇબ કરતા રહો. ઓકે, તો મળીશું આગળ નવા લેક્ચર સાથે. આભાર.